છોટાઉદેપુર તાલુકા પંચાયતને હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન મળ્યું છે। 2,99,00,000 રૂપિયાના ખર્ચે નિર્મિત આ ભવનનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ગુજરાત સરકારના પંચાયત વિભાગની યોજના હેઠળ બનેલા આ ભવનથી વહીવટી કામગીરી વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે। ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી યોજનાઓ, દાખલા અને માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહેશે। પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવાએ પણ સંબોધન કર્યું। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા સહિત અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। છોટાઉદેપુર તાલુકાના વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 2,99,00,000ના ખર્ચે છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવીન ભવનનું જે આજે લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે હું છોટાઉદેપુર તાલુકાની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।